શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આગળના વિડીયામાં 45 ઓખા 45 કડવા સુધી આપણે સાંભળ્યું। આજે આપણે 46 કડવાથી ચાલુ કરીશું। તો આવો સાંભળીએ 46મું કડવું। કડવું 46। મહાબળ્યો તે જાગ્યો, તેના બળનો નાવે પાર રે। હરુડ હાક મારી કીધો છે હોકાર રે। ધબક ધબક ડાકલા વાગે ઠારો ઠાર રે। આ તો ન હોય રે મારા બાપનું ગામ રે। દ્વારકામાં વસે સગળા વૈષ્ણવ જન રે। અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે। ભજન નારદ કેરા કચરડા, તે હોય અપાર રે। ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે। ડાકણી છો શકીની કોણ છો બલાય રે। ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમાય રે। કડવું 47મું। અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે। કોણ કારણ અમને લાવ્યા હો। ચિત્રલેખા બોલે શિર નામી, તમે લાવીશું હું જાણી। ઓખાને કરો પટરાણી, વરવરાને અર્થે હો તમે લાવ્યા હો। તમે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય। કેમ પરણું ઓ અસુર નંદની। કડવું 48મું। બાણાસુરની નગરીમાં ગગડિયા નિશાન રે। એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે। જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે। પેખે રે અસુરના માળ્યા રે। આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે। ન હોય કનકની દ્વારકા રે, હોય અમારી વાડી રે। અમે રમતા દાડી દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે। અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે। ન હોય શંખ શબ્દ સોહામણા રે। મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને છંડાવી રે। કઈ ભામિનીએ મુજને ભોળવ્યો રે। આ તો ઊંચા ઊંચા માળ, લોઠે જડિયા કમાડ રે। રત્નાગર સાગર છે નથી ગાજતો રે। ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે। આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે। ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથે રે। જાણી જોઈને જાત ગાળીમાં કેમ બોળીએ રે। મારો વડવો જુગ જીવન પ્રદ્યુમ્ન રાયના તન રે। તે માટે નહીં પરણું દૈત્ય દીકરી રે। ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે। હમણાં વાતો કાઢીશ વડવા તણી રે। સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે। તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે। એક લગ્ન 9 વર્યા રે, 9 પૂછ્યા કુળ ને પડ્યા રે। જાત ભાત કોઈની પૂછે નહીં રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે। મોં કાઢીને બોલે એવું છે નહીં રે। એણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે। ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે। કરી રાખી કંચની દાસી રે, કુબજાના કુળની વાત કહેતો નથી રે। તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે। સાચ પીતો તે ઉછર્યો રે, ચત્રાજીતને કાજે રે। મણી લેવા ગયા મહારાજે રે, ત્યાંથી પરની લાવી જાંબુવતી રીસડી રે। લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વશ રે। ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે। કહે તો વાત વધારે કહીએ, નિકર અહીંયાથી છાના રહીએ રે। પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે। તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે। ઓખાની માંડી તો ઉમૈયા સતી રે, હિમાચલની ભાણેજી રે। ગણપતિ તેનો વીર રે, ઉમૈયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે। તારો વડવો જગજીવન, એનો વડવો બળી રાજન। એક સમય વળી રાયે યજ્ઞ માંડ્યો રે, બળી રાય જગ્રનો અધિકારી। તારો વડવો ભિખારી રે, છાડા 3 ડગલા માટે કર જોડીએ રે। આટલી વડાઈ છાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે। કર મહિનના કપાળમાં કોઈ ચોડે નહીં રે। કહેતો વાત વધારે કહીએ, નિકર અહીંથી છાના રહીએ રે। આવ્યા છો તો કન્યાને સુખે વરો રે। કડવું 49મું। અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાય। 2 જણના મારી કરું કકડાય। તમો જાણ્યો અહીંયા લાવી, કર્યું ભલેરું કામ। તમને 2 જણને મારી, ઊંડી જાઉં દ્વારકા ગામ। ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ। મારા પિયુજીને હું માનવું, તું લાવી તે તારો પાડ રે। ઓખાહરણ ભાગ 5મો।
કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગીરનાથ. ટોપ કવચને ગદા ફરસી, કકડાટ બહુ થાય, એણે સમજી ઉમૈયાજી મનમાં લાગ્યા બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માંગવા શું આવ્યું છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું 50. મારા સોરઠિયા આ સુજાણ, મળ્યા મને મેલશોમાં, મારા જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને છિદ્દ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનુરુદ્ધ બોલ્યો, વાણ સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ, અમસુ લડી, મારા વડવાની વાત કાઢી જે વઠી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે તનયાય પગની છાખલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ હવે તું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેરું વાળ ખર્યું. ચિત્રલેખા બોલી, વાણ ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું નહીં. પરણાવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાણ હવે વાર સાની, પરણાવ માળિયા માય રાજકુમારની નાની. કડવું 51. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાના શાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શા શા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શા શા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શા શા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કઈ બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં સોનેરો મીઠું ત્રુઢ્યા રે. કડવું 52. બોલ્યા સુખજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળી બેથી સૌ સહ્ય નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને શ્યામી, ચિત્રલેખા કહે શિર નામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમે નર નારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાંખે. આપણ બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું. દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દેવું તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે શુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાવું છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિચારી. જે દાહડે તુજને સ્વપ્ન, તે દાહડે મુજને સ્વપ્ન. જાણ્યો પરણ્યો છું આખો નારી, ઉગાડી મેલીતી બારી.
બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષો કાળના દાન, મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન સંચરે રંગે. આંખો અંજન આ ભ્રમણ ચાર, તંબોળા કેરા આહાર. તપે નીલવંટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શિષ્ય ફૂલે સેથે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ શૂર. કાને જાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશને લડે. મોહ્યો મોહ્યો ઘૂઘરીને ઘમકે, મોહ્યો ઝાંઝરને જમકે. દીઠું મેડીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિચાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધ્યાન. ઓખા સુત તણે સાગર, તેણે વિચાર્યા રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને નમતી. નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંછડ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રેણી. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. સુબુદ્ધ તો વિસારી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યાટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 53. વર્ષો ઋતિ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહ્યર આવી, શરદ પૂનમની રાત. માણે કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આશો માસ. ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર. હસ્ય વિંધોનમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય રે. રાતી રાતી આ ખલડીએ, ફૂલે દિશે છે કાય રે. હિંડે ઉર ઢાકતી રે, શકે થયા છે નખપાત. અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષંદનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પવર્યો રે, જ્યાં અસુર કેળા નાથ. રાયજી સાંભળ્યો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કંઈક આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. સુણી વાર્તા રે, આસનથી ઢળિયો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપું કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણ નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાને મળીએ રે, હેઠે રહીએ, કહે છે વચન. કૌભાંડ ઓચાર્યા રે, ઓખાજી ધોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઊંડી ગયું રે ચોખા, નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળ રે, કોઈ કદળી કરે વર્ણ. કેશ ગુથ્યા વિના રે, કંચુડી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌફાંડે કુંવરીને ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાળ ભૂપાળ. શરીર ચંકોસતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કરી ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. શણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેણે હું આકળી રે, દુઃખની નીર ભર્યું લોચન. મંત્રી ઓસર્યો રે, ઓખા બોલી આળ પાછાળ.
હેઠ ઉતરો રે, નહીં તો છડીને જોઈશું માળ. માળ જોઈશું તમતણો, ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને ઉતરો, રાય કોપ્યા છે અપાર રે. કડવું 54. કન્યાએ ક્રોધ જણાવ્યો, હડોક્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ધ વચન. એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન. હું તો ડાયો દાનવ, તને જાણતી ભારે ખમ કૌભાંડ. એવું આળ કોને ન ચઢાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલામાં મંડ્યા, ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહેડાવ્યું, જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન. માળિયેથી બંને ઉતારો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરોને છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચંપાથે સ્વામીન. હુક્કારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બુદ્ધ. મંત્રી કહે, સુભટ્ટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો વહી. મરડી જાઓ યુદ્ધને, હટવા જાવ નહીં. આશો ઉર્ધમ વઢવા તણો, નથી બાપુનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે, સુણ સુંદરી, વાત સઘળે થઈ. હવે ચોરી સાની, આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી રે. છજે ભજે કામ કુંવરે, ઓખા ઉસંગે લીધી રે. કડવું 55. જોડી જોવાને જોગ મળ્યા ટોળેજી. ઓખા બેસારી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલી બાળાજી. દેખે કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, શુભંગ દોડાવ્યા સબળા. મંત્રી કહે, ભાઈ સબળ શોભે, જેમ હરી ઉસંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણા, તે માળિયામાં કેમ પેઠો. નિસંગ થઈને છાને બેઠા, નિર્જર નરને નાર. હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાય ધાય લે છે સોય. પ્રધાન કહે, એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડીને ફૂટી રહી ખમખમી. રામવાળી વાંકી વળી, વઢવા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભંડ સર્વે, બોલે છે આનંદ. અહો વ્યભિચારી, ઉતાર વેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષના ઘણી, જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્ર ન થાય આળ. તે રાજકુંવરીની સંગે, તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમ શીશ કહે, કોણ નાત કુળને ગામ. અર્થાત તું ભાગજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો, સાંભળો સુભટ માત્ર. ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ, આવ્યો બાણને જમાત્ર. મંત્રી કહે, અલ્યા બોલ્ય વિચાર, ઉતરશે અભિમાન. જમાત્ર કોનો, બાળ કોનો, કોણે કીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉતર હેઠો, તને બાણારાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણી જીવ્યાને, જો પડ્યો વરસાવે ચૂક. સિંહ તો હાંકે ઉઠે, ફણા દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાયક સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા, પડી પેટમાં ફાળ. કડવું 56. કામની એ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ. અરે દેવ, આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ. વાલા કેમ વટશો રે મારા પાતળિયા ભરતાર. અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોળી, માહે આંબારસ ઘોળી. તમે જમતા હું વિરસતી, ભરી કનક કટોરી. આળોટે પાલોટે અવની પર, રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં, નયણે વર્ષે આંસુની ધાર. વળી બેસે ઉઠીને, વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેજે કેમ કોમળ શરીર.
મારા માત પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કાંઈ ન જાણ્યું, બાણાસુર મહામૂઢ. કડવું 57. ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક, અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને, હાથ નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માના છે 4. તું જાણે પીયું એકલાને, કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું એમ કહી એને જોયું છયામાં, ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાએ, અંગે લાંગી અંગીઠી. ચિત્રલેખા કહે, મહારાજ હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે, ગદા ક્યાંક મૂકી. અનિરુદ્ધ કહે, શાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે, મુજને કેમ સંભાળ્યા, કૌભાંડ કેરી તન. મહારાજ જૂથે ચઢે, અનિરુદ્ધ દેજો આશીર્વાદ. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ, ભાલો ભાલ પુત્ર પ્રદ્યુમ્નનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો તું પ્રદ્યુમ્નનો વીરા ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વરનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને, વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી તેમ બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે, શાને વઢું, હથિયાર નથી કઈ એક, જોધા ઝાઝા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કહાડી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ઘાય, 4 લાખ જોધા તરવીર્યા તે સામો જુથ્થે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે ઝંઝ બાણ, માળિયાને ઢાંકી લીધું જેમ અભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક દઈને ભોગળ મારી અનિરુદ્ધે જેની વાર, તે તબકારા કરતી આવી તેણે કર્યો સહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો જ તે જોધાએ ન ખમાય, મારી કટક સરસે કટકા કીધું આપે નાઠા જાય. રહો શા માટે નાઠા, કા થાઓ સો રાંગ, હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાક. અંગ જે કાંઈક ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે, હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભૂગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી, ગોળાના હાથે નાળ, તોપ કવચ રણભાલા બરસી, મુકદળને ભીંડો માળ. શાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કાંઈક કચરણ ધાણ થાય ને કાંઈક ના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધર્ણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ, કાળ ચક્રને પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જો ઉધારને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાટે, કોઈકને મારી ભૂકો કીધો ભોગળને ભંગાટે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરાણ બહુ થાય. 6 લાખ ચકસુર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાચોર રાય. નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કાંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધીક ધીક મારું રાજ. કડવું 58. મતવાલો માહલે માળમાં, જય જોધાએ સંભાળ્યું, કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો માહલે માળમાં, જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું, મારો ભાગ્યો ભારે ભૂપાળમાં.
સૌ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું, બહુ બળ દીઠું છે બાળ મારે, 10 લાખનો દાટ વાળ્યો, હજી સે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળ મારે, રાતમાં જઈને રોકી રાખો, નાશે પ્રાતઃ કાળ મારે. વિખ્યારે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધ જાળ મારે, બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળ મારે, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 59. કૌભાંડ કહે તું સાંભળ, કહું એક સાચો ધર્મ, એ ભોગળે 10 લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. અચરણ એક લાગે છે મુજને પછી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તેને પીછળ્યો, અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ, રણે છેદાયો 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણીનું શું સંજોગ, સવિછ નારી પહોળી માટે ભોગવે ક્ષય યોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કઢાઈએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીએ બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો સાજ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વર્ષો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છે, છોકરે બાળ્યું તારું નામ. રાય પહેલો તે તુજને પીછળવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સામે વિલોક તપામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રસન્ન, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી તણ સતખંડ. કહો તો એની બાંધી લાવું, એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભંડ કેરા આનંદ ટાળું સામ. રળિયાત થયો વચન સાંભળી, આવ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીર તમે વેગ જઈને કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો પેલા શત્રુને ફેડી ધામ. વચન શીશ ચઢાવી ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્ય સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટી ગજ ગીરવી સરખો મદગડી કહેવાય, હીરા માણકે રત્ન જડિત અંબાડી, તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખે રિયા કે કાણ, મોરડે મોતી જડિત્ર તેને હીરા જડિત પટલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઉડીને તેણે સુભંડ થયા અસવાર. સિંહસ દ્રીપકના હસ્તી મોટા તેણે જડ્યા માણેક અપાર, મેઘાંડ બળ સત્ર ધરીને મંત્રી થયો અસ્તાર. નગારાની ઘોષ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સઘળી પરવરી જાણે સાગર આવ્યું પૂર. નાણા ગોળ્યા કવચ ભાથા કરતા મારા માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારકા જઈ લઈ જાય તો શીઘે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણે કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહેવું તું, લાજે મારો વંશ, બાળ સૂરને એણે પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહેર યોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામકુમરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉંચકી દંડવત કીધો રે. તો મિત્રો આપણે 60મા કડવાથી આગળના વિડીયામાં સાંભળીશું. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.